યુનિટી માર્ચ વડોદરા પહોંચી ચૂકી છે। યુનિટી માર્ચનું વડોદરામાં ભવ્ય સ્વાગત પણ કરાયું। 2 દિવસમાં 12 કિલોમીટર ફરશે યુનિટી માર્ચ। 5 સ્થળે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે। બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું સંબોધન પણ કરશે। ત્યારે યુનિટી માર્ચમાં કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। 2 દિવસમાં 12 કિલોમીટર ફરશે યુનિટી માર્ચ। કરમસદથી નીકળેલી એકતા યુનિટી માર્ચ વડોદરા શહેરમાં આવી પહોંચી છે ને યુનિટી માર્ચનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કઈ રીતના જે કેન્દ્રીય મંત્રીઓ છે મનસુખ માંડવિયા, પિયુષ ગોયલ, તેઓ ખાસ આ યુનિટી માર્ચમાં ઉપસ્થિત છે અને જે રીતના ગુલાબના ફૂલોનો વરસાદ કરીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જે રીતના વાત કરવામાં આવે તો કરમસદથી નીકળેલી જે આ યુનિટી માર્ચ છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જશે। 150 કિલોમીટરનું જે અંતર છે તે કાપશે અને તેની અંદર 150 જેટલા જે પદયાત્રીઓ છે તે આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી જોડાયા છે અને જેમાં આપ જોઈ શકો છો કઈ રીતના કેન્દ્રીય મંત્રીઓ અહીંયા આખા તમામ યાત્રામાં જોડાયા છે। જે રીતના વાત કરવામાં આવે તો જે ગ્રામ સભા છે તે ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં જે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેઓ પણ ખાસ જોડાવાના છે અને તેઓ જોડાઈને ક્યાંક ને કહી શકાય કે સંબોધન પણ કરવાના છે। અને હાલમાં વડોદરા પોલીસ હોય કે પછી તમામ જે લોકો છે તે તમામ લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। ભવ્ય સ્વાગત પોલીસ તંત્ર હોય કે પછી ભાજપની વિવિધ સંસ્થા હોય તેમના તરફથી આ યુનિટી માર્ચનું કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં વડોદરા શહેરમાં જે લોકો છે તે યુનિટી માર્ચમાં જોડાયા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ। યુનિટી માર્ચનું વડોદરામાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે એક સાથે ત્રણ જે મિનિસ્ટર છે તેઓ અહીંયા જે યાત્રામાં અત્યારે જોડાયા છે। ખૂબ મોટી સંખ્યામાં વડોદરા શહેરના નાગરિકો પણ યાત્રામાં જોડાયા છે। જે રીતના વાત કરવામાં આવે તો ખાસ કરીને જો વાત કરીએ તો સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય કે અલગ અલગ જે લોકો છે તેઓ યાત્રાનું સ્વાગત કર્યું છે અને એક એકતાનો, એક ભારત, આત્મનિર્ભર ભારત, શ્રેષ્ઠ ભારતનો જે સંદેશો છે તે આપ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં જે કહી શકાય કે નાગરિકો જે છે તે આ યાત્રામાં જોડાયા છે। 150 કિલોમીટરની આ પદયાત્રા છે જેમાં આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી જે પદયાત્રીઓ છે તેઓ 150 જેટલા જોડાયા છે અને તેઓ અહીંયા કહી શકાય કે આજે યાત્રા છે યુનિટી માર્ચ તેમાં ખૂબ એક લોકોનો બહોળો પ્રતિસાદ વડોદરા શહેરના અંદર આ યાત્રાને મળી રહ્યો છે અને ક્યાંક કહી શકાય કે જે લોકો છે તે ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાઈને એક ભારત, આત્મનિર્ભર ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશો વહેતો કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, મીડિયા, વડોદરા।